7 પુરુષો છે મારી પાસે, તો પુરુષ કેટલા છે? 7. 3 સ્ત્રીઓ છે, તો સ્ત્રીઓ કેટલી છે? 3. એમાંથી 5 પુરુષો ને 2 સ્ત્રીઓનો સમૂહ બનાવવાનો છે. તો સમૂહ વાળા દાખલા આવે ને, સમૂહ વાળા એટલે એ સંચય છે, ધ્યાન રાખજો. તો હવે જુઓ 7 પુરુષ છે, એમાંથી 5 પુરુષ લેવાના, એટલે 7C5. હમણાં જોઈ ગયા હતા કે દીપિકાને 6 હીરો માંથી 2 હીરો પસંદ કરવાના હતા. તો એવો જ સેમ ટુ સેમ દાખલો કે 7 પુરુષ માંથી 5 પુરુષ પસંદ કરવાના. અને છે જુઓ, અને તો ગુણ્યા 3 સ્ત્રી માંથી 2 સ્ત્રી, એટલે 3 સ્ત્રી માંથી 2 સ્ત્રી. તો ઈઝી થઈ જાય. હવે જોજો 7C5 છે ને, તો હું હવે દર વખતે નહીં કહું તમે આવું કરો એમ, તમારે આવું સમજી જ જવાનું. 7C5 છે તો કે 5 વખત ડિસેન્ડિંગ ઓર્ડર નો લેવાય. 7C 7 - 5 2 લઈ લેવાય. એટલે સીધો આનો જવાબ હું આ 7C2 એટલે 7 ગુણ્યા 6 ડિવાઇડેડ બાય 2 ગુણ્યા 1 ગુણ્યા અહીંયા 3 છે તો 3 ગુણ્યા 2, અથવા તો જુઓ હમણાં મેં તમને શીખવાડ્યું 3C2 નો જવાબ કેટલો આવશે? 3. તો 2 તેરી 6, 3 તેરી 9, 9 + 63, જવાબ આવશે 63.